સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું બજેટની ફાળવણી કરવામાં આવે છે, પણ જ્યારે વરસાદની વાત કરવામાં આવે તો આ જે ગોડાદરા વિસ્તાર છે અને પર્વત પાટિયાથી ગોડાદરા વિસ્તાર તરફ પાણીમાં ફરી એકવાર ગરકાવ થયો છે। ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી, જ્યારે ઉચ્ચ કક્ષાની કમિટીની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ પણ આ ખાડીનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા આવે તેવી કમિટી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાહેબ તેમજ ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ કમિટીમાં પણ હાજર રહ્યા હતા અને ખાડીનું જે પાણી ભરાય છે જે તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી કમિટી રચના કરવામાં આવી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જતો મુખ્ય માર્ગ છે અને એના જે પાણીના દ્રશ્યો છે તે 10 થી 15 ફૂટ સુધી ભરાયા છે અને જે પાણી ભરાવાના કારણે લોકોમાં ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે અને આ જે પાણી છે તે છેલ્લા 10 કલાકથી વરસાદ બંધ થયા બાદ પણ જે પરિસ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે। આપણી સાથે છે જે સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ રાજપુરોહિત છે। દિનેશભાઈ, આ પાણી ભરાયું છે, હાલ કેવી રાહતને બચાવ કામગીરી? છેલ્લા 24 કલાકમાં અહીંયા 20 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે મીઠી ખાડી એ પોતાના ભયજનક સપાટી કરતાં પણ વધારે વહી રહી છે, એટલે આ વિસ્તારમાં પાણી છે અને લોકોને હોસ્પિટલ જવું હોય, દવા માટેની કોઈ જરૂરત હોય, એમને દૂધ પાણીની જરૂરત હોય, બધી જ સુવિધાઓ અમે એમના ઘર બેઠા પહોંચાડી રહ્યા છીએ। દિનેશભાઈ, જ્યારે ગયા વખતે વાત કરવામાં આવતી એક કલેક્ટર લેવલે એક કમિટીની રચના કરવામાં આવી હતી ને ખાડીનું જે પાણી ભરાવાની સમસ્યા છે તેમે કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તો આ કામગીરી પાછી પાણી ભરાવાની સમસ્યા કેમ વધી રહી છે? એ જે દૂરદર્શી જે યોજના છે એ યોજના ઉપર ડીપીઆર બનાવીને ડિઝાઇન બનાવીને મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર એની ઉપર કામ કરી રહી છે, પરંતુ અત્યારે આ વખતે જે વરસાદ આવ્યો છે વરસાદ ઇન્ટેન્સિવ વરસાદ હતો અને ઉપરવાસમાં પણ ઇન્ટેન્સિવ વરસાદ હતો। એના કારણે ખાડી અને એનો સ્થાનિક વરસાદ બેઉ એક સાથે ભેગા થયા છે, એના કારણે આપણને અહીંયા પાણી દેખાઈ રહ્યું છે। જે વાત કરવામાં આવે તો આપણી સાથે જે સ્થાનિક કોર્પોરેટર હતા તે દિનેશભાઈ રાજપુરોહિત હતા અને જે ખાડીની જે સમસ્યા છે તે વધુ વરસાદ પડવાના કારણે ફરી એકવાર છલકાવાના કારણે ગોડાદરા વિસ્તારમાં પાણી ભરાણા છે, જે કે હાલ જે છે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે અને જે પાણીના જે દ્રશ્યો છે તે ઓછા થઈ રહ્યા છે, પણ રાહત અને બચાવ પણ કામગીરી ચાલુ રહી છે। સુરત શહેરથી BK ટુડે ન્યૂઝનો રિપોર્ટ પરેશ પુરોહિત।